ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે 146 જ્ઞાતિઓ આવે છે. 3.5 કરોડ જેટલા ઓબીસીના લોકો થાય. ઓબીસીના 27% આરક્ષણ આપવામાં આવે છે. 120 જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ આવે છે, એમના બાળકો તેમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્યે જ જોવા મળશે. ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, આમની ઓબીસીની કુલ સંખ્યાના 50% છે. પણ આના અંદર તમને એક ક્લાસ 1 ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી જોવા નહીં મળે. ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, વણઝારા સમાજ છે, વાદી સમાજ છે, નાઈ સમાજ છે, ધોબી સમાજ છે. આવી 120 કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસીમાં, પણ અત્યારે હાલ આરક્ષણના આટલા મળ્યા, આટલા ઇમ્પ્લિમેન્ટ થયા, આટલા વર્ષો થયા, તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો. 1992 અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ 27% ઓબીસીનું અનામત વેલિડ છે, પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે સંવાદ કરવો છે ગુજરાતના એક યુવા વ્યક્તિ સાથે કે જે ઓબીસીમાંથી આવે છે અને એમનું એવું કહેવું છે કે જે રીતના હમણાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે જે સબ કેટેગરાઇઝેશનની વાત કરી છે કે એમાં પણ અમુક લોકો એવા છે એસસી એસટીમાં કે જેમને અનામતનો લાભ મળ્યો છે અને અમુક લોકો એવા છે કે જેમને અનામતનો લાભ હજુ સુધી મળ્યો નથી. મળ્યો છે કમ્પેરેટિવલી, પણ એટલો બધો નથી મળ્યો જેમાં બીજા લોકો જે એસસી એસટી વાળા છે એમને મળ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સબ કેટેગરાઇઝેશન વગેરે થવું જોઈએ. પણ આ વાત અત્યારની છે. આના પહેલા ઓબીસીમાં સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂક્યું છે અને સરકારોએ પણ પ્રયાસ કર્યા છે અને આખી પ્રોસેસ પણ કરવામાં આવી છે કે જેમાં ઓબીસીના બધા જ જે વર્ગો છે, જેટલા પણ કેટેગરી એમાં આવે છે, એ બધા જ લોકોને ન્યાય મળે, આરક્ષણનો ન્યાય મળે, જેથી એ લોકો આગળ આવી શકે, કોમન બેટલ જે છે એ લડી શકે અને સમરસતા એક જળવાય. અને આ આખી વાતચીત કરવી છે તારકભાઈ સાથે. તારકભાઈ ઠાકોર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. તમારે કઈ વાત છે જે સરકાર સુધી પહોંચાડવી છે, જે તમે કહી રહ્યા છો કે અમારે ઓબીસીમાં ઘણા બધા વર્ગો એવા છે કે જેમને હજુ સુધી આરક્ષણનો લાભ નથી મળ્યો અને ઘણા બધા વર્ગો એવા છે કે જેમને આરક્ષણનો લાભ સતત મળતો જ આવ્યો છે અને એના લીધે ઓબીસીમાં ઇમ્બેલેન્સ થઈ ગયું છે કે ભાઈ આ લોકો છે એમને તો લાભ મળતો આવ્યો છે જે આ સમાનમાં નથી, બરોબર? એટલે આ લોકો કમ્પીટ સરખું નથી કરી શકતા. ઓબીસીમાં પણ એકદમ સરળ હરોળ હોય એવી બેટલ નથી થઈ શકતી. તો આખો મુદ્દો શું છે વિસ્તારથી જણાવો, પહેલેથી લઈ અને અત્યાર સુધી જે તમારી વાત છે. ઓકે, તો આપણે વાત કરીએ કે ગુજરાતના અંદર ઓબીસીમાં અત્યારે હાલ આજની તારીખે 146 જ્ઞાતિઓ આવે છે. ઓકે, અને અરાઉન્ડ ગુજરાતની ટોટલ પોપ્યુલેશન હશે ઓબીસીની 50% માની લઈએ તો બી 3.5 કરોડ જેટલા ઓબીસીના લોકો થાય. હવે તમે ઓબીસીના 27% આરક્ષણ આપવામાં આવે છે. એક તો તમે સપોઝ અભ્યાસ કરવા માંગતા હોય આગળ, તો એ શિક્ષણના અંદર જે સંસ્થા હોય ત્યાં આગળ, અને બીજું કોઈ પણ સરકારની પરીક્ષા હોય, પછી વર્ગ 3 ની હોય કે વર્ગ 1 ની હોય, ત્યાં આગળ તમને 27% અનામત મળે ઓબીસીના, બરોબર? તો અત્યારે હાલ કેવું કે અત્યારે હાલ જ્ઞાતિઓ 146 આવે છે ઓબીસીમાં, પણ તમે કોઈ પણ સરકારી પરીક્ષાનું પરિણામ લઈ લો યા તો કોઈ પણ તમે કોલેજનું એડમિશનની લિસ્ટ જોઈ લો, તમને બંને જગ્યાએ એક વસ્તુ જોવા મળશે કે અમુક 20 કે 30 જ્ઞાતિઓ જશે કે જેમના તમને નામ જોવા મળશે લિસ્ટના અંદર, કે એ જ બાળકો તમને પાસ થવા દેખાશે પરીક્ષાના અંદર, એ જ અધિકારી બનતા દેખાશે અને એ જ સારી શિક્ષણ કોલેજમાં લેતા દેખાશે. અને બીજી જે 120 જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ આવે છે, એમના બાળકો તમને કોઈ અધિકારી લેવલે તો ભાગ્યે જ જોવા મળશે. બાકી તમને એકાદો કર્મચારી લેવલે દેખાઈ જાય તો ઠીક છે, બાકી ભાગ્યે જ કોઈ સારી કોલેજમાં દેખાશે. તો આના કારણ શું છે? આના કારણ મૂળભૂત એ છે કે આ જે 20 કે 30 જ્ઞાતિઓ છે જે અત્યારે હાલ દરેક પરીક્ષામાં પાસ થાય છે એમના બાળકો, તો એ આવે છે ઓબીસીના અંદર, કે જે ઓબીસી મતલબ કે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ, પણ એ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે એમનો છેલ્લા 20-30 વર્ષના અંદર ખૂબ જ લાભ થયો છે આરક્ષણ લીધા પછી. અત્યારે હાલ એમના બાળકો સારામાં સારી શાળાઓના અંદર જનરલ કેટેગરીમાં જે બાળકો આવતા એમના જોડે અભ્યાસ કરે છે, એમના જોડે જ એના સારામાં સારી નોકરી કરતા હોય છે એમના માતા પિતા. આ જે 20 કે 30 જ્ઞાતિઓ છે એમના તમને બહુ મોટા પાયે લોકો હશે જે તમને અધિકારી યા તો સારું શિક્ષણ મેળવેલા લોકો દેખાશે કે જે એમના બાળકોને નાની ઉંમરથી જ માર્ગદર્શન આપે કે શું ભણવું, કઈ રીતે તમે કઈ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરવું, સરકારી પરીક્ષાની તૈયારી કરવી તો ક્યાંથી કરવી, એ બધી માર્ગદર્શન નાની ઉંમરથી મળશે. એના પછી તમને એ જે લોકો હશે એમના પોતાના સમાજના ક્લાસીસ, કમ્યુનિટી ક્લાસીસ ચાલતા હોય છે કે જે ફ્રી ઓફ કોસ્ટે રહેવા, ખાવા, પીવાની સગવડ આપે, સારામાં સારું શિક્ષણ આપે અને એમને
સારામાં સારું એટલે એમ નથી કહેતો એ ના હોવું જોઈએ, આપે છે. મારો કહેવાનો મતલબ છે કે એરા એટલા સક્ષમ છે કે 1000-2000 બાળકોને 300-400-500 કરોડનું એ મોટા ઇન્સ્ટિટ્યૂટ બનાવીને એમને સારું સારું શિક્ષણ આપી શકે છે અને એરા પછી પરીક્ષાની તૈયારી કરે છે. બીજી બાજુ આ જ ઓબીસીના અંદર 120 જ્ઞાતિઓ આવે છે કે જેમના હું નામ લઉં તો ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે. આમની ઓબીસીની કુલ સંખ્યાના 50% છે, પણ આના અંદર તમને એક ક્લાસ 1 ટુ એક ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી જોવા નહીં મળે. અને તમે બે નામ લીધા બરાબર અટકના, એ હજુ થોડી અટકો મને જણાવો ને, જેમ કે જે હજુ પાછળ છે ઓબીસીમાં. ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, વણજારા સમાજ છે, વાદી સમાજ છે, નાઈ સમાજ છે, ધોબી સમાજ છે. આવી 120 કરતા વધારે જ્ઞાતિઓ છે કે જે આવે છે ઓબીસીમાં, પણ અત્યારે હાલ આરક્ષણના આટલા મળ્યા, આટલા ઇમ્પ્લિમેન્ટ થયા, આટલા વર્ષો થયા તો પણ એમને અનામતનો લાભ જ નથી મળતો. અત્યારે હાલ પણ એ ગયા જે હતા ત્યાંના ત્યાં જ છે. તેમના બાળકો અત્યારે હાલ પણ સરકારી શાળાઓમાં જ ભણે છે. હાલ પણ મોટા ભાઈ એરા તમને ગામડાઓમાં જોવા મળશે. એમના સમાજ આ જ્ઞાતિઓ કેવી છે કે એક બાજુ આ 20-30 જ્ઞાતિઓના અંદર તમને કોકના કોક રિલેટિવ હશે જ કે જે સરકારી અધિકારી હશે કે સારું શિક્ષણ મેળવેલું હશે જે માર્ગદર્શન આપશે. આ જ્ઞાતિના અંદર તમને એમના ઘર તો છોડ દો, એમના ગામડાના અંદર કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જે અધિકારી હશે, કદાચ કર્મચારી હશે. એટલે એમને કદી ગાઈડન્સ મળતી જ નથી કે એમને કદી માર્ગદર્શન મળતું જ નથી કે ભાઈ શું કરવું, કઈ રીતે કરવું. એના માટે એટ ધ સેમ ટાઈમ એરા ઇકોનોમિકલી હજી એટલા બધા સાઉન્ડ નહીં થયા બિકોઝ એરા કોઈ સારી જગ્યાએ નોકરી નથી કરતા. તો એના કારણે શું એમના બાળકો એકદમ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ આર્થિક અને સામાજિક બંને રીતના પાછળ હોવા છતાં પોતાની મહેનત કરે છે કે ભાઈ આપણે બી સરકારી અધિકારી બનીએ, કંઈક આગળ કરીએ, આપણી લાઈફ સારું જીવીએ, પરિશ્રમ કરે છે. સમસ્યા એ આવે છે કે આ જે 20-30 જ્ઞાતિઓ છે એ ઓબીસીમાં આવે છે, આ 120 જ્ઞાતિઓ એ બી ઓબીસીમાં આવે છે. હવે સીટ તો એક જ છે ઓબીસીની, તો એરા બંને સ્પર્ધા કરશે એક સીટ માટે. અને પછી હવે ચોખ્ખી વસ્તુઓ કે જ્યારે તમે બેઓના તૈયારીની મેથડ અલગ છે, લોકોના સંસાધનો અલગ, માર્ગદર્શન અલગ મળી રહ્યા છે અને પરીક્ષા એક જ આપશે તો ઓના ચાન્સ પાસ થવાના વધારે જ છે. અને એ આપણા રિઝલ્ટમાં દેખાય જ છે કે આ 20 કે 30 જ્ઞાતિઓના જ બાળકો પાસ થાય, બીજા બાળકો પાસ નથી થતા. બરોબર કે નહીં? હવે આર્ગ્યુમેન્ટ જયારે આની કરવામાં આવે ને કે ભાઈ હવે આવી જયારે આર્ગ્યુમેન્ટ થાય કે આ બાળકો કેમ પાસ નહીં થતા 120 જ્ઞાતિના, કેમ ઠાકોર સમાજ કે કોળી સમાજમાંથી કે વણજારા સમાજમાંથી કે વાદી સમાજમાંથી કોઈ આઈએસ કે આઈપીએસ કે ડીવાયએસપી કે એવું નથી બની શકતા ડીસી. તો આર્ગ્યુમેન્ટ એવી આવે છે કે આ બાળકો મહેનત નથી કરતા, કે આ સમાજમાં જે શિક્ષણનું મહત્વ નથી, કે વ્યસનમાં છે કે આ તે. હવે રિયાલિટી એ છે કે આ સમાજના અંદર ખામીઓ દરેક સમાજમાં હોય હશે, પણ એ 20% હશે, 30% હશે. 70-80% સમાજ એવો છે કે જે શિક્ષા કરી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, એમના બાળકો ગ્રેજ્યુએટ છે. અત્યારે હાલ ઠાકોર કોળી સમાજના આ બધા સમાજના લાખોની સંખ્યામાં તમને ગ્રેજ્યુએટ જોવા મળી જશે. બરોબર, ભણે તો છે પણ નોકરીમાં પાસ નથી થઈ શકતા કારણ કે સ્પર્ધા બરોબર નથી એટલા માટે. તો આર્ગ્યુમેન્ટ એવો આપવામાં આવે કે મહેનત નથી કરતા, બિલકુલ ખોટી વસ્તુ છે. જેમ કે આ 20 કે 30 જ્ઞાતિઓ છે, જે તે સમયે એમાંથી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે તે સમયે જનરલમાં હતી. એના પછી એમની એવી માંગણી કરી કે ભાઈ જનરલના અંદર અમે કમ્પીટ નથી કરી શકતા તો અમને ઓબીસીમાં લાવવા દેવામાં આવે. ક્યારે થયું અને કઈ કઈ જ્ઞાતિ છે? મતલબ અલગ અલગ જ્ઞાતિઓ, જેમ કે 1995 ના અંદર ઘણી જ્ઞાતિઓને એડ કરવામાં આવી હતી ઓબીસીના અંદર. એના પછી બી સક્સીડિંગલી જે કમ્યુનિટી ડિમાન્ડ કરે તો ગવર્મેન્ટે એને એડ કરીએ 2000 પછીના સાલોમાં બી. જનરલમાં હતા ને ઓબીસીમાં? હા, જનરલમાં હતા ને ઓબીસીમાં એડ કરતા ગયા બીકોઝ એમની ડિમાન્ડ હતી કે ભાઈ અમે જનરલમાં નથી કમ્પીટ કરી શકતા, કે અમે થોડા સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત છે તો અમને એડ કરો. એટલે જનરલમાં પણ એ કમ્પીટ નથી કરી શકતા, જનરલમાં નીચે હતા એટલા માટે એ ઓબીસી ના અંદર અને એમની ડિમાન્ડ થઈ ને સબસિડી એમાં આવી ગયા અને ત્યાં હાલ ઓબીસીમાં છે અને ઓબીસીમાં સૌથી વધારે લાભ પણ લે છે. બરોબર, હવે જો એ વખતે એવું આર્ગ્યુમેન્ટ કરવામાં આવીએ કે ભાઈ તમે મહેનત કરો, જનરલ કેટેગરીમાં કમ્પીટ કરો અને તમે પાસ થઈ જાઓ તો અત્યારે હાલ એના જનરલ કેટેગરીમાં તો ના થઈ શકે સક્ષમ. એના જગ્યાએ એમના જે રાજનૈતિક જે લોકો હતા કે જે સમાજના આગેવાન હતા કે સરકારે વિચાર કર્યો કે ભાઈ આમને ઓબીસીમાં લાવી દો અને ઓબીસીમાં આયા બી ખરા અને અત્યારે હાલ એમને લાભ મળી રહ્યો છે અને ઓબીસીમાં સૌથી વધારે લાભ બી લે છે. તો મારી એ જ અત્યારે હાલ માંગણી છે. હું કોઈ જ્ઞાતિના ખિલાફ નથી, હું કોઈ વ્યક્તિના ખિલાફ નથી, કોઈ સરકારના ખિલાફ નથી. મારો એક સિમ્પલ સજેશન કે ભાઈ આરક્ષણ જે આપવામાં આવે છે એ દરેકને એનો લાભ મળે. દરેક સમાજ જે 146 જ્ઞાતિઓ છે ઓબીસીમાં દરેકનો વિકાસ થાય, શિક્ષણ અને રોજગાર મળે, એનું શું સમાધાન છે? તો મેં એના ઉપર ઊંડાણપૂર્વક રિસર્ચ કરી અને એક સમાધાન જે મેં શોધ્યો છે મારી મતલબ હતો જ, હું ખાલી તમારા આગળ રજૂ કરી રહ્યો છું કે 1992 ના અંદર ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ 27% ઓબીસીનું અનામત વેલિડ છે, પણ એના અંદર તમે વર્ગીકરણ કરી શકો છો ડેટાના આધાર ઉપર કે જેથી દરેક સમાજને લાભ મળે. સંવિધાનના હિસાબે આ વસ્તુ વેલિડ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ આ વસ્તુ વેલિડ છે. અત્યારે હાલ ભારતના 11 રાજ્યો છે જેમ કે બિહાર, વેસ્ટ બેંગાલ,
ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, કેરેલા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ કે જ્યાં આગળ ઓબીસીના અંદર પાર્ટ્સ છે. પાર્ટ છે મતલબ કે 27% આરક્ષણ એકલું નથી. 27% હોય ફોર એક્ઝામ્પલ, તો 27%માંથી બે ભાગ પાડી દે કે જેથી જે વિકાસ, સપોઝ આપણા ગુજરાતની વાત કરીએ તો જેમાં મેં કીધું કે 20 કે 30 જ્ઞાતિઓ છે કે જે બહુ સક્ષમ છે. આ 20 કે 30 જ્ઞાતિઓની સંખ્યા 20% છે. ઓબીસી ની કુલ સંખ્યા ના 20%, પણ 80% સીટો લે. બીજી બાજુ 80% જે જ્ઞાતિઓ છે, એરિયા 120 જ્ઞાતિઓ જે 80% સંખ્યા છે પણ 20% સીટો લે છે. તો આનું શું સમાધાન હોય? તો એક કામ કરો, 27% આરક્ષણ છે તો તમે 6-7% જે પણ ડેટા આવે એના હિસાબે આ 20-30 જ્ઞાતિઓને 7% આપી દો અનામત, અને બીજા 20% છે આ 120 જ્ઞાતિઓને આપી દો. આનાથી ફાયદો એ થશે કે આપણે કોઈ જ્ઞાતિને બહાર નીકાળવાની વાત નથી કરી રહ્યા. આપણે દરેકને અનામતનો લાભ મળે એની જ વાત કરી રહ્યા છીએ. આ 20-30 જ્ઞાતિઓના બાળકોને બી લાભ મળશે અને 120ના બી લાભ મળશે. ફરક એટલો પડશે કે આ બધી જ્ઞાતિઓ જે સામાજિક શૈક્ષણિક રીતે આગળ આવી ચૂકી છે એ પોતપોતામાં સ્પર્ધા કરશે અને એમાંથી આગળ આવશે. અને આ જે પાછળ રહી ગયેલી છે જ્ઞાતિઓ, જેમ કે વાદી સમાજનો બાળક વણજારા સમાજ જોડે કમ્પીટ કરશે, ધોબીનો નાઈ જોડે કરશે, ઠાકોરનો કોળી જોડે કરશે, તો એરા બી આગળ આવશે. મતલબ બધાના અનામતનો લાભ મળશે અને દરેક સમાજ આગળ આવશે. બરોબર કે નહીં? તો આ રહી જે પદ્ધતિ છે કે ઓબીસી ના અંદર 2 મેરિટ બને, એ અત્યારે હાલ 11 રાજ્યો મેં જે કહ્યા એના અંદર 6 જ. હવે જો આ વસ્તુ થઈ જાય તો શું ફાયદો થશે કે સપોઝ આપણે 200 માર્ક્સની પરીક્ષા લેવાય અને એમાં 100 કટ ઓફ આવ્યું જનરલ કેટેગરીનું અને ઓબીસી નું કટ ઓફ આવ્યું 95, તો જનરલ કેટેગરીના બાળકો 100 માર્ક્સ લાઈન પાસ થઈ જાય. ઓબીસી ના અંદર જે આ 20 કે 30 સમૃદ્ધ જ્ઞાતિઓ છે એ 95 લાઈન પાસ થઈ જાય છે. પણ આ 120 જ્ઞાતિઓ જે પાછળ રહી ચૂકી છે એના 10 બાળકો તૈયારી કરે ને, મજૂરી કરે, પોતાની રીતે મહેનત કરે, માર્ગદર્શન વગર આગળ આવે, તો પણ એ 10 માંથી એક જ બાળક 95 માર્ક્સ લાઈન પાસ થાય. 9 બાળકો 80 થી 94 માર્ક્સ લાવે, પાછળ રહી જાય. એનું કારણ એ આપવામાં આવે કે પછી તું મહેનત નથી કરતો. પણ વાત એ છે કે ભાઈ અહીંયા જે સંસાધનો, માર્ગદર્શન મળી રહ્યું છે, કે જે એમને ગાઈડન્સ મળી રહી છે, જે શૈક્ષણિક રીતે આગળ આવી ચૂક્યા છે અને અહીંયા આગળ એમના ઘરના અંદર ખાવા પીવાના ઠેકાણા નથી, તો બી એ મહેનત કરીને જો 80-94 લાવી રહ્યો છે તો એ મહેનત તો કરી જ છે, મહેનતની કામી નથી. તો જ્યાં વર્ગીકરણ થશે તો શું થશે કે ઓબીસીમાં 2 મેરિટ બનશે. એક મેરિટ બનશે કે જેમાં આ સમાજના 7% આપશું તો એ 20-30 જ્ઞાતિઓના બાળકો પાસ થશે. એટલે બાહુબલી છે, હા, એરા લડશે. અને આ બાળકો 80 થી 94 વાળા એરા લડશે અને એરા પાસ થશે. તો દરેકને લાભ થશે. આ પોલિસી કોઈ જ્ઞાતિના વિરોધી નથી. આ જ્ઞાતિ આનાથી બધાને લાભ થવાનો છે. ઓબીસી નો જે એકચ્યુઅલીમાં અનામતનો જે ફાયદો મળવો જોઈએ એનો ઉદ્દેશ છે, એ ઉદ્દેશ અમલમાં આવશે. અત્યારે હાલ તો અમલમાં જ નથી આવી રહ્યું, તો એ અમલમાં આવશે. હવે મેં જેમ કહ્યું, સુપ્રીમ કોર્ટના માન્ય છે, કોન્સ્ટિટ્યુશનના માન્ય છે, સ્ટેટ ગવર્મેન્ટને માન્ય છે. બીજી એક વસ્તુ એવી છે કે અત્યારે હાલ જે રૂલિંગ પાર્ટી છે બીજેપી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે ગુજરાતમાં, એના બી માન્ય છે. કઈ રીતે? તો બિહારના અંદર એમની અત્યારે સરકાર છે, એવી જ રીતે કર્ણાટકના અંદર આના પહેલા એમની સરકાર હતી. બંને જગ્યાએ વર્ગીકરણ છે અને એ પોતે અમલે કરતા હતા એ વખતે. અત્યારે હાલ કોંગ્રેસની સરકાર છે કે કર્ણાટકના અંદર સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ છે, ત્યાં આગળ પછી વર્ગીકરણ છે. તો કહેવાનો મતલબ એ છે કે બંને પાર્ટીઓ જે અત્યારે સૌથી મોટી છે ઇલેક્શનની, એ બંને પાર્ટીઓના રાજ્યોના અંદર વર્ગીકરણ છે, મતલબ કે બંને પાર્ટીને મંજૂર છે. તો પ્રશ્ન એ છે કે જો બધી બાજુથી મંજૂર છે, આ પોલિસી વેલિડ છે, આનાથી લાભ થાય છે, કોઈ જ્ઞાતિનું નુકસાન નથી, તો પછી ગુજરાતમાં કેમ અમલમાં નથી? તો વસ્તુ એવી છે કે ગુજરાતમાં આજ સુધી લોકો એટલા અવેર નતા કે આની માંગણી કરી શકે. આ 20 અત્યાર સુધી કેવું થતું કે પરિણામ આવે અને આ લોકો પાસ ના થાય 120 જ્ઞાતિના, કે ઠાકોર કોળી સમાજનો કોઈ બાળક પાસ નથી થતું એટલે શું કે ભાઈ મહેનત નથી કરતા. જેમ કે ઘણા લોકો શું કે ભાઈ ઠાકોર સમાજમાં શિક્ષણની કમી છે, કે વ્યસન બહુ વધારે છે, કે મહેનત નથી કરતા. હવે એમને કઈ રીતે કહેવું કે ભાઈ એવા 20-30% લોકો, 70% લોકો તો મહેનત કરે છે, શિક્ષક લાખોની સંખ્યામાં ગ્રેજ્યુએટ પડાય પણ પરીક્ષામાં આપવા જાય એટલે પાસ નથી થઈ શકતા. તો એમને એમ કહીએ કે એનું સમાધાન એ છે કે જો વર્ગીકરણ થઈ જશે તો અમને બી લાભ મળશે. અને એના માટે હું આ તમારા સમક્ષ આવ્યો છું, તમે મને માધ્યમ આપ્યું એના માટે તમારો દિલથી ધન્યવાદ. સૌથી સારી વસ્તુ શું છે કે આ પોલિસી 6 મહિનાના અંદર અમલમાં આવી શકે. સરકારને કઈ નથી. ઘણા લોકોના અત્યારે શું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ કાસ્ટ સેન્સસ કરવું પડશે, કાસ્ટ સેન્સસ તો કેટલો ટાઈમ લાગશે, બીજેપી કાસ્ટ સેન્સસ માટે માનશે કે નહીં માને. તો હું પહેલા એ સમજાવવા માંગુ છું કે કાસ્ટ સેન્સસ એકદમ અલગ વસ્તુ છે, ઓબીસી વર્ગીકરણ એકદમ અલગ વસ્તુ છે. કાસ્ટ સેન્સસ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે કે જે એની રીતે કરશે, એટલે સેન્સસ કરશે. કાસ્ટ સેન્સસ કરવું ના કરવું એમની રીતે જોશે, બરોબર. વર્ગીકરણના અંદર શું થશે કે રાજ્ય સરકાર, સપોઝ આજે ભૂપેન્દ્ર બધી જ્ઞાતિઓ સરકારને રજૂઆત કરે કે આપણે ગુજરાતના અંદર ઓબીસીના 2 પાર્ટ કરવા છે, અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ માની જાય છે, બીકોઝ પબ્લિક એટલી આવી રહી છે એમના સમક્ષ, અને તો એ માની જશે. માની જાય છે તો એમને એક જ વસ્તુ કરવાની, એ શું કરશે કે ભાઈ
આ જ્ઞાતિઓની આટલી સંખ્યા છે અમારા ડેટા હિસાબે છેલ્લા 20 કે 4 થી 30 વર્ષમાં કે જ્યારથી અનામતનો લાભ લેવાનું ચાલુ થયો છે ત્યારથી ગુજરાતમાં જેટલી બી સરકારી પરીક્ષાઓ લેવાઈ વર્ગ 3 વર્ગ 1 હોય કે જેટલી બી શૈક્ષણિક સંસ્થાના અંદર એડમિશન મળ્યું છે એના પર